સિંગવડ તાલુકા મુખ્ય પ્રાથમિક શાળા અને ગ્રામ પંચાયત ખાતે ધ્વજવંદન કાર્યક્રમ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન મંજુલાબેન સુરેશભાઈ ચૌહાણના અધ્યક્ષસ્થાને યોજાયો। 80મા સ્વતંત્ર દિનની ઉજવણી નિમિત્તે સિંગવડ તાલુકા પ્રાથમિક શાળા અને ગ્રામ પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન મંજુલાબેન સુરેશભાઈ ચૌહાણના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામ પંચાયતના સરપંચ લાખીબેન વોણિયા, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય સુરેશભાઈ ચૌહાણ, શાળાના આચાર્ય ધવલભાઈ વાહનિયા, રમેશભાઈ ચૌહાણ, હાજી ફારૂકભાઈ, મોલાના કફીલ તેમજ સિંગવડ ગામના આગેવાન ભાઈઓ બહેનો અને શાળાના બાળકો સહિત મોટી સંખ્યામાં હાજર રહી 80મા સ્વતંત્ર પર્વની ઉજવણી કરી હતી। वंदे 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 धन्यवाद। सबने नमस्कार। आज रोज 15મી ઓગસ્ટ નિમિત્તે આપણે સિંગવડ પ્રાથમિક શાળા પર ઉપસ્થિત છે, ત્યારે આ ધ્વજવંદન કાર્યક્રમમાં ઉપસ્થિત તાલુકા પંચાયત સિંગવડના ચેરમેન શ્રી એવા મંજુલાબેન, સાથે સિંગવડ ગામના પ્રથમ નાગરિક એવા બેન શ્રી લખીબેન વહોનિયાજી, સાથે આ ગામના અને આ શાળા આ ગામનું ગૌરવ છે, દરેક કાર્યક્રમમાં ખૂબ ઉત્સાહથી કામગીરી કરે છે એવા શાળાના આચાર્ય શ્રીમાન બાબોરજી, સાથે આ શાળાના સ્ટાફ મિત્રો તેમજ ગામમાંથી ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે તેવા આગેવાનો મોલ સાહેબ, સરતન મહારાજ, સાથે ધવલભાઈ, આ તબક્કે હું તમામ નામે અનામે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। સાથે આપણું ભારતનું ભવિષ્ય એવા વહાલા બાળકો આપને તમામને હું આ 15મી ઓગસ્ટ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। સાથે મિત્રો, આપણને આઝાદી કંઈ અમથી નથી મળી। આઝાદી મેળવવા માટે આપણા સ્વતંત્ર સેનાનીઓએ ખૂબ બલિદાન આપ્યું છે, ત્યારે આજે એમને પણ આપણે યાદ કરીએ, એમને પણ હું આ તબક્કે નમન વંદન કરું છું। મિત્રો, બીજો કાર્યક્રમ પણ છે, ત્યારે આપણે વધારે વાત હું નહીં કરતો, પણ ફરી તમને આ સ્વતંત્ર પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય। ધન્યવાદ।